ચાણસમાં બન્યો સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર. દેશી અને પરપ્રાંતીય દારૂ ખુલ્લેઆમ વેચાણ, જુગાર વરલીનો ચાલતો ધંધો. એક સમયે સંસ્કારી અને ધાર્મિક નગર તરીકે ઓળખાતું ચાણસમાં હવે દેશી તથા પરપ્રાંતીય દારૂના ધંધા, જુગાર અને વરલી જેવી અસામાજિક પ્રવૃત્તિઓ માટે ચર્ચાનો વિષય બન્યું છે. શહેરના કેટલાક વિસ્તારોમાં જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવા છતાં પોલીસ કાર્યવાહી ન કરવાના કારણે નગરજનોમાં અસમાધાન જોવા મળ્યું છે. વિશેષ કરી ઇન્દિરાનગર ઉગમણા દરવાજા પાસેના હાઈવે લિંક રોડ, મંડલોપ રેલવે ફાટક નજીક અને સેંધા રોડ જેવા વિસ્તારોમાં બેફામ દેશી તથા પરપ્રાંતીય દારૂની બોટલીઓનું વેચાણ જાહેરમાં થઈ રહ્યું છે. બેચક્રી વાહનો દ્વારા દારૂની ડિલિવરી થતા હોવાના કેસો સામે આવી રહ્યા છે. જાહેરમાં વરલી અને જુગાર રમાવાની ઘટનાઓ સતત વધી રહી છે. આવી અસામાજિક પ્રવૃત્તિઓ શહેરના ભવિષ્ય માટે જોખમરૂપ બની રહી છે. હાઈવે પોલીસ ચોકી નજીક ઇન્દિરાનગર વિસ્તારમાં પણ દેશી દારૂના ધંધા ચાલી રહ્યા છે, જે ચાણસમાં પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઉભા કરે છે. જ્યારે રાજ્ય સરકાર ગુજરાતમાં દારૂબંધી કડક રીતે અમલમાં હોવાનો દાવો કરે છે, ત્યારે આવા ખુલ્લેઆમ દારૂના ધંધા સરકારના દાવાઓને ખોટા સાબિત કરી રહ્યા છે. નાગરિકોએ ચાણસમાં પોલીસમાં ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓ પાસેથી મજબૂત અને અસરકારક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે, જેથી શહેર ફરીથી વ્યવસ્થિત અને સુરક્ષિત બનશે. નીતિન ઠાકર, ચાણસમાં.